વલસાડ શહેરના છેવાડે આવેલી સરસ્વતી સ્કૂલના બોગસ મેનેજમેન્ટના પાપે સ્કૂલની ખખડધજ બસના પતરામાંથી નીચે સરકી જઈને કમકમાટી રીતે મોતને ભેટનાર સિનિયર કેજીના માસૂમ વિદ્યાર્થી આદિત્ય પટેલના કરુણ મોતની સાથે સ્કૂલની લાલિયાવાડી બહાર આવી ગઈ છે અને છેવટે સ્કૂલના સર્વા ગણાતા સંચાલક ગિરીશ પંડ્યા છૂમંતર થઈ જતા તેઓ પોતે જવાબદાર હોવાનું સપાટી ઉપર આવી ગયું છે। અકસ્માત વખતે સ્કૂલ બસ ચાલક અને ક્લીનર તો જવાબદાર છે જ, પરંતુ મેન્ટેનન્સના સુપરવાઇઝર અને શાળાનો સંચાલક પણ એટલો જ જવાબદાર ગણી શકાય અને આખી સિસ્ટમ જવાબદાર ગણી શકાય તે વાત એકદમ સ્પષ્ટ છે। વાલીઓ જે પૈસા ખર્ચે છે તે પોતાના બાળકોની સુરક્ષા અને સારા શિક્ષણ માટે ખર્ચે છે। કેટલાક વાલીઓ તો પોતાના ખર્ચાઓ ઉપર કાપ મૂકીને પેટે પાટા બાંધીને આ સ્કૂલમાં ફી ભરતા હોવાના પણ કિસ્સાઓ છે, પરંતુ હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે। ત્યારે સંચાલક પંડ્યાજી શોધ્યા જડતા નથી। કેટલાક તત્વો પંડ્યાજીને નિર્દોષ ગણાવી રહ્યા છે તો માની લઈએ કે પંડ્યાજી નિર્દોષ છે, તો પછી પંડ્યાજી પોતાની પોતડી પકડીને ભાગી કેમ છૂટ્યા તે પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે। બીજી તરફ માસૂમ આદિત્યના અરેરાટી ભર્યા મોતના તાંડવને નજરે નિહાળનાર અન્ય બાળકોના કુમળા માનસ ઉપર કેવી અસર પડી હતી હશે તે દ્રશ્ય જોઈને જિંદગીભર માટે પોતાના માનસ ઉપર આ ઘટના યાદ રહેશે તે અંગે બાળકોની હતાશા અંગે જાણવાનો પણ પ્રયાસ પણ કરાયો નથી અને અકાળે મોતને ભેટનાર આદિત્ય માટે શાળા તરફથી કેટલાકે સહાનુભૂતિ વ્યક્ત કરી તે પણ એક જોવાની બાબત રહી છે। માત્ર પૈસા કમાવાની દુકાન ઊભી કરી દઈને વધુ પડતી સંખ્યાને મહત્વ આપવા માટે ખાઈ ગયેલ આ સ્કૂલમાં આ પ્રકારની ગંભીર ઘટના બનતા તેના તીવ્ર પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। જવાબદાર સ્કૂલ મેનેજમેન્ટ સામે લોક જાગૃતિનો જુવાળ ઊભો થયો છે, જેની સ્કૂલના સત્તાવાળાઓને કલ્પના પણ નથી થઈ હોય કે વાત આટલે સુધી પહોંચી શકે છે। બીજી તરફ શાળાના વાલીઓએ બાળકોની સલામતી માટે વાલી મંડળ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને આગામી શનિવારના રોજ માસૂમ આદિત્યને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આઝાદ ચોક ખાતે રાત્રે કેન્ડલ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે। માસૂમ આદિત્યના અકાળે થયેલા મોતના મામલે શાળા સંચાલકો સામે ભભૂકતો લાવા જોવા મળી રહ્યો છે।